રાષ્ટ્ર ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે પોલીસ બેડામાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। વહેલી સવારે 254 પીએસઆઈની બઢતી સાથે બદલી કર્યા બાદ બપોરે રાજ્યભરના 518 પોલીસ ઇન્સ્પેક્ટરોની પીઆઈ એક સાથે બદલીના આદેશ છૂટતા પોલીસ વિભાગમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે આ મેગા ટ્રાન્સફર કરવામાં આવી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કથળતી જતી સુરક્ષા વ્યવસ્થાને પાટા પર લાવવા અને લાંબા સમયથી એક સાથે જ ફરજ બજાવતા અધિકારીઓને બદલીને સરકાર પોલીસ તંત્રમાં ધરમૂળથી પરિવર્તન લાવવાના મૂડમાં દેખાઈ રહી છે। અગાઉ આઈપીએસ અધિકારીઓની મોટા પાયે બદલી કર્યા બાદ હવે પાયાના સ્તરે કાયદો સંભાળતા પીઆઈ અને પીએસઆઈ સ્તરે ફેરફાર કરવામાં આવ્યા છે। ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોના મહત્વના પોલીસ સ્ટેશનોમાં નવા ચહેરાઓ જોવા મળશે। આ ધરખમ ફેરફારો બાદ હવે આગામી દિવસોમાં પોલીસિંગની પદ્ધતિમાં કેવો સુધારો આવે છે અને ગુનાખોરીના ગ્રાફ પર તેની શું અસર પડે છે તેના પર સૌની નજર રહેશે। આ બદલીના ઓર્ડરમાં ખાસ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે સરકાર દ્વારા ઇન્ટેલિજન્સ વિભાગમાં 10 જેટલા અધિકારીઓની બદલી કરાઈ દેવાઈ છે, જેણે ભારે ચર્ચા જગાવી છે। તો બીજી તરફ ટેકનોલોજી અને વધતા સાયબર ક્રાઇમને ધ્યાને રાખીને સાયબર સેન્ટર ફોર એક્સલન્સમાં એક સાથે 27 જેટલા નવા પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરીને આ વિભાગને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમના વધતા ગ્રાફને જોતા સરકાર હવે ફિલ્ડમાં વધુ ટેક સેવી અધિકારીઓને ઉતારી રહી હોય તેવું લાગી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના 47 પીઆઈની અન્ય શહેર જિલ્લા અને એજન્સીમાં બદલી કરાઈ। એક મહિના અગાઉ અમદાવાદ પોલીસ કમિશનરે જે બદલી કરી હતી તેમાંથી પણ કેટલાક પીઆઈની બદલી કરવામાં આવી છે, જેમાં નરોડા, નારોલ, રાણીપ, ગાયકવાડ હવેલી સહિતના પોલીસ સ્ટેશનના પીઆઈનો સમાવેશ થાય છે। આ સાથે જ સુરત શહેરમાં પણ 40 પીઆઈની બદલી કરવામાં આવી છે।